આપણા સમાજમાં ઘણા પરિવારો એવા હશે કે પોતાના દીકરાને મેડિકલ ક્ષેત્રમાં મોકલવો છે, પણ તેની પોઝિશન નથી, કે પછી સ્કૂલ કોલેજોની ફીની વાત હોય કે ટ્યુશન ક્લાસીસ માટેની ફીની વાત હોય, પોતે આર્થિક રીતે એટલા સક્ષમ નથી કે પોતાના બાળકોને મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર બનાવવા માટે આગળ ધકેલી શકે. એટલે આ જે મૂળ કારણ રહ્યું છે. હાલ કાલે તમે જે વિડીયો જોયો પાલીતાણા તાલુકાના યુવા કોળી એકતા સંગઠનના પ્રમુખ એડવોકેટ રાઘવભાઈ ગોહિલનો, મને 4 દિવસ પહેલા મને તે ભાઈનું નામ મને ભૂલાઈ ગયું, તેની દીકરીને MBBS ચાલુ છે, છેલ્લા વર્ષમાં છે, અને તેને 20 લાખ રૂપિયા ફીની જરૂર હતી અને તેના માટે બોજાની જરૂર હતી. 7-12 નો કોઈ બોજા તરીકે તેને જરૂરિયાત હતી. ત્યારે અમારા પ્રમુખ શ્રી રાઘવભાઈ ગોહિલ પાસે તેમનો કોન્ટેક્ટ કરાવ્યો અને હાલ તેનું કામ થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ એ છે એ દીકરી તો છેલ્લા વર્ષમાં છે અને ત્યારે એને 20 લાખ રૂપિયાની જરૂર છે. એટલે વિચાર કરો, આજે ડોક્ટર બનવા માટે 1 કરોડ રૂપિયાની જરૂર પડે તો આપણા સમુદાયમાં સૌથી વધારે લોકો મજૂરી કામ સાથે સંકળાયેલા છે, તો એ લોકો પોતાના બાળકને કઈ રીતે ડોક્ટર બનાવી શકશે? આ નરી વાસ્તવિકતા છે. આ બાબતે એક પણ ધારાસભ્ય, સાંસદ જે OB સમાજમાંથી આવે છે, SC/ST સમાજમાંથી આવે છે, ક્યારે પણ વિધાનસભાનું ટેબલ ખખડાવીને એવું કહ્યું નથી કે આ બંધારણમાં શિક્ષણમાં સમાનતા આપણને આપવામાં આવી છે અને આ દેશ બંધારણથી ચાલે છે, છતાં બંધારણને વિપરીત સત્તા પક્ષ અસમાનતા જેવું વર્તન કરી રહી છે. પ્રાઇવેટ સ્કૂલ કોલેજોના ઢગલા કરી દીધા, જ્યારે સામાન્ય ગરીબ વર્ગના બાળકો શિક્ષિત હોવા છતાં, યોગ્ય પોતાનામાં ટેલેન્ટ હોવા છતાં મેડિકલ ક્ષેત્રમાં જઈ શકતા નથી. આપણા સમાજની કરુણતા છે. આ બાબતે આપણે વિચારવું પડશે. જો નહીં વિચારો તો પછી તમારે જ પ્રાઇવેટ કોલેજોમાં સારવાર માટે જવાનું છે અને ત્યાં તમને બિલ આવશે 3 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ. પછી સ્કેનર ફેરવો છો ને કે ફલાણો વ્યક્તિ છે, ફલાણી મહિલા છે, આપણા સમાજની પરિસ્થિતિ બહુ વીક છે, તો યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે અર્પણ કરો તો કોકનો જીવ બચી જાય. માનવ સેવા એ જ પ્રભુ સેવા. એટલે આપણે જ માનવ સેવા કરવાની. ટેક્સ તો આપણે ચૂકવીએ છીએ, છતાં પણ યોગ્ય અવસર શિક્ષણમાં આપણે મળતો નથી. શિક્ષણ અને આરોગ્ય દરેકને એક સમાન, ઉત્તમ, મફત મળી રહે તેની જવાબદારી કોઈ બી સરકારની હોય છે, પણ આ બાબતે કોઈ ધ્યાન આપશે નહીં. દેવું કરીને ઘી પીવું એ આ સરકારની ખાસિયત છે. એટલે મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ કરીને તાઇફાઓ કરવા, બરાબર, ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા, અને કમર કોની તોડવાની? સામાન્ય ગરીબ લોકોની. એટલે આ બાબતે સમાજના લોકોએ વિચારવાની જરૂર છે. અને આ માટે સત્તા ઉપર જ્યાં સુધી તમે નહીં પહોંચો ત્યાં સુધી તેમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવશે નહીં. હવે આજે જે ન્યૂઝ આવ્યા છે તે બાબતે જે ચર્ચા કરવાની હતી, ન્યૂઝ તો ઘણા બધા છે, પણ જે એક ન્યૂઝ જે મને ખૂબ જ સરસ લાગ્યા અને સત્તાની તાકાત શું હોય તે હું તમને કહેવા માંગુ. તામિલનાડુમાં મુખ્યમંત્રી વિજય થલપતિ જે અભિનેતામાંથી નેતા બન્યા, મુખ્યમંત્રી બન્યા, અને જે 2-3 દિવસમાં સોશિયલ મીડિયામાં જે તમે ન્યૂઝ જોયા છે કે એક નાબાલિગ દીકરીનો રેપ થાય છે અને તેના પ્રેસ કોન્ફરન્સમાં IPS અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ લેવા બેસે છે 3, અને તે હસી મજાક, ઠઠ્ઠા ઠીસ્કરી કરે છે, જે ખરેખર નિંદાને પાત્ર છે. અને તે જોઈ ત્યાંના મુખ્યમંત્રી એક નિર્ણય લીધો અને આ 3 IPS અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિચાર કરો,
આઈપીએસ કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા, જેમણે હાસ્યાસ્પદ બને માનવ સમાજને શર્મનાક થાય તેવી ઘટના નું ઉદ્બોધન જેને કર્યું છે, આ ઘટના જે આખા માનવ સમાજ માટે શર્મનાક કહેવાય, તે ઘટનાને જોઈને ત્યાંના મુખ્યમંત્રીએ 3 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. આ છે સત્તાની તાકાત, આ છે મુખ્યમંત્રીની તાકાત. હવે આપણે શું થાય છે ગુજરાતમાં એ હું તમને વાત કરું. આપણે થાય છે એવું કે જે પેપર લીક કરે છે, અને પેપર લીકનો જે આરોપી તરીકે જેનું નામ આવે છે, તેવા વ્યક્તિને સત્તા પક્ષ અને ભાજપ વાળા પ્રમુખ એ સારા હોદ્દા આપી દે છે. આ વાસ્તવિકતા છે અને હાલ હમણાં જ બન્યું છે આ ગુજરાતમાં. તમે તપાસ કરી લેજો. જેની માત્ર અસંખ્ય સમજી લો 150 ગુના છે, એ આ સત્તા પક્ષનો અધ્યક્ષ પણ બની જાય. જેને આ ગુજરાતમાંથી તડી પાર કરવામાં આવે એવો વ્યક્તિ આખા દેશનો ગૃહમંત્રી બની જાય. જેના ઉપર રાજદ્રોહના ગુના દાખલ થયા હોય કે આ દેશમાં રહેવા લાયક નથી, દેશને નુકસાનકારક છે, એ રાજદ્રોહનો ગુનો જેના ઉપર જે વ્યક્તિ ઉપર લાગુ થાય, એવા વ્યક્તિને ભાજપમાં એન્ટ્રી મળે છે, ધારાસભ્યની ટિકિટ મળે છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પણ આવે છે. ચાલો એ બધી વાત જવા દો, આપણે આપણી જ વાત કરી લઈએ, આપણા સમાજની જ. તો આપણા સમાજ ઉપર ઘણી વખત એવું બન્યું છે કે આઈપીએસ કક્ષાના દરજ્જાના કોઈ અધિકારીએ ટોળું કાબુ કરવા માટે આદેશ આપ્યો કે જાઓ મારીને તોડી નાખો. તમે જાઓ કડદા કાંડ જે બોટાદમાં થયો, હળવદમાં, તો ત્યાં તમે જોઈ લ્યો, નિર્દોષ લોકોને બેફામ ઢોર મારવામાં આવ્યા. ઘરમાં જે સૂતા હતા તેને માર્યા, જે લોકો ઘંટીમાં હીરા ગણતા હતા તેને માર્યા, જે મહેમાન તરીકે કોઈના ઘરે આવ્યા હતા તેને પણ ઠોકવામાં આવ્યા, જે લોકો બીમાર હતા, ખાટલામાં સૂતા હતા તેને પણ મારવામાં આવ્યા, જે લોકો નાની ઉંમરના બાળકો હતા તેને પણ હાથમાં ફ્રેક્ચર થયું. તો તે આઈપીએસ અધિકારીઓનું આપણે શું બગાડી લીધું અને તેના ઉપર શું એક્શન લેવામાં આવી? તો કે કાંઈ નહીં. તમે જાઓ વિશ્યામાં, તો વિશ્યામાં તમે જે ફૂટેજ જોયા હશે કે પોલીસ વાળા ટોળું કાબુ નહોતા કરતા, પણ પોલીસ વાળા પથ્થરા ઉચકીને લોકો ઉપર ઘા કરતા હતા. હવે આ પથ્થરો કોઈના માથામાં આવ્યો હોત, કોઈના આંખમાં આવ્યો હોત તો આંખ ફૂટી જાત, લેકન ખોટું થઈ જાત. કોઈના માથામાં લાગ્યો હોત અને હેમરેજ થઈ જાય તો માણસ ફેલ થઈ જાત. કોકના હાથમાં લાગ્યા હોત, કોકના પગમાં લાગ્યા હોત, કોક પડીને પડી ગયા હોત, ફ્રેક્ચર થઈ જાત, અપંગ બની જાત. આવા ઘણા બધા તમે તારણો કાઢી શકો. તો જે લોકો આ ઘટનાનો ભોગ બન્યા છે, ખોટા ગુના દાખલ થયા છે, આ વિષયમાં જે પોલીસ કર્મીઓ છૂટા પથ્થરના ઘા કર્યા છે, તો આ અધિકારીઓ ઉપર શું એક્શન લેવામાં આવી? અને આપણે તેનું સૌથી વધારે મત હોવા છતાં આપણે શું એનું બગાડી લીધું? તો કે કાંઈ નહીં, 0.